સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 13મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1155મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 806મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર મુમુક્ષુના કલ્યાણ માટે થઈને ખૂબ જ સરળ રસ્તો બતાવીને કહ્યું કે દેહના સગા સંબંધી એમની સાથે જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની સાથે કરવામાં આવે તો એને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે અને ભાગવત ધર્મનું પણ પોષણ થાય છે. ઘણા બધા પ્રસંગોનું રસપાન આપણે આ વચનામૃત ઉપર કરતા આવ્યા હતા, કારણ કે આ વચનામૃત મુદ્દાનું છે. જે મુમુક્ષુને પોતાને લાંબી સાધના કરવી ન હોય અને કરવી પડે એવું હોય તો પણ એ બધું વિસારી દઈને એક ને એક માત્ર કેવળ ભગવાનના પરમ એકાંતિક સંતની સાથે પ્રીતિ કરે તો આત્મકલ્યાણ કહેતા એકાંતિક ધર્મ સિદ્ધ તો સહજ સત્પુરુષના યોગની અંદર આપણને પ્રાપ્ત થતો હોય છે. જેમ મહારાજે વચનામૃતની અંદર કહ્યું ને કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર સાધન વગર તો કોઈ કાર્ય આપણું સિદ્ધ થતું નથી. પછી જેવું કામ એવા સાધન. કેમ કે ડોક્ટરને કોઈનું ઓપરેશન કરવું હોય તો રીંગણા બટાકા સુધારવાના ચપ્પાથી કઈ એનું ઓપરેશન ન કરાય. એના માટેના એના અતિ તીક્ષ્ણ અને એવી પ્રકારના સાધનો આવતા હોય છે, એનો ઉપયોગ કરવો પડે. એમ આત્મદર્શન કરવું હોય તો આપણને મહારાજ પોતે કહે છે કે સત્પુરુષને વિશે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન. હવે એટલું તો આપણે સત્સંગની અંદર આવ્યા પછી આપણને કથા વાર્તા દ્વારા એટલું તો સાંભળવા મળ્યું છે કે આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ, દેહ અને આત્મા બે જુદા છે એ વાત આપણે સાંભળી તો છે. જ્યાં સુધી સત્પુરુષની વિશે આપણી દ્રઢ પ્રીતિ નથી થઈ ત્યાં સુધી હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું, એવું આપણને બહુ સારી રીતે મનાશે નહીં. કારણ કે દેહ ભાવની અંદર જ આપણે બધાએ આવ્યા છીએ.
24 કલાક ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દેહના જ વિચાર આવે, આ ખાવું, આ ખાધું, આ જોયું, આ જોયું, આવા કપડાં પહેરવા, આવા મકાન બનાવવા, આવા ધંધા કરવા, આવા મોટા મોટા ઉદ્યોગ કરવા, આવી રીતે કરોડોપતિ બનવું, આ બધા લોક સંબંધી જ વિચારો આપણને આવે છે. કહેતા દેહ સંબંધી બધું જ દેહને અર્થે છે. હવે દેહ ભાવને છોડવો હોય તો આમ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગમે તેટલું પોતાના જીવનની અંદર સાધના કરે કે હું દેહ નથી અને હું આત્મા છું એમ બોલવું હોય તો બોલી શકાય છે, પણ જીવનની અંદર ચરિતાર્થ થવું બહુ અઘરું છે. પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે કેવા આત્મસત્તા રૂપે વર્તે છે. જ્યારે આપણને સહેજે ખબર પડે, બહુ વર્ષો પહેલા જ્યારે ઝાલાવાડ પંથકની અંદર સ્વામી બાપા પોતે વિચરણ કરતા હતા અને તે વખતે સ્વામીની પિંડી ઉપર એક મૂંઢિયું ગુમડું થયેલું. ગુમડામાં પણ પ્રકાર આવતા હોય છે અને એની અંદર મૂંઢિયું ગુમડું છે ને, બહારથી બહુ દેખાય નહીં, પણ અંદર એનો જેને કહેવાય ને પ્રભાવ દુખાવાનો બહુ હોય. તેમ છતાંય સ્વામીશ્રીએ તો પોતે એને કોઈ ગણતરીમાં જ લીધું નહીં, નહીતર શરીરની અંદર તો આપણને એક નાની એવી સોય વાગે અથવા ચાલતા રસ્તાની અંદર બાવળનો કાંટો વાગે કે પછી આપણા સ્લીપર હરી પેપર પિન ગરી જાય તોય આપણા મોઢામાંથી શિસ્કારો તો બોલી જ જાય. ગુણાતીત સત્પુરુષ જ્યારે દેહને આત્માથી, દેહથી જુદાને આત્મા રૂપે વર્તે છે ત્યારે એમના જીવનના અનુભવ આપણને કહે છે. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને ઉકાળા પાણી થયા પછી કાર્યકર્તાને બાપાએ પૂછ્યું કે આપણે ભદ્રામણી જેવું કંઈ છે કે બાપા 2-4 ઘર છે. અને તે વખતના સમયની અંદર 2-4 ઘરનું કે, પણ ગામડામાં તો કેવું છે કે સંતો આવ્યા એટલે પછી એક ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, આમ પધરામણી 5ની 50 થઈ જાય. અને એવા સખત દુખાવાની અંદર પાછું પધરામણીની અંદર ચાલીને જવાનું. અને એમાંય પણ ઝાલાવાડ પંથકની અંદર ધૂળિયા રસ્તા, આગળ ચાલતો હોય એ ધૂળ ઉડાડતો જાય, પાછળ ચાલતો હોય એ ધૂળ ઉડાડતો જાય. આજુબાજુ પણ લોકોને સત્પુરુષની રહેવાની ઈચ્છા હોય તો એ ઉડાડે, પણ એની કોઈ ગણતરી જ નહીં, દેહભાવથી પર. એમ કરતા 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 બપોરનો 1:30 વાગ્યો હશે અને ત્યારે સ્વામી બાપા પધરામણી કરીને આવ્યા. હવે એમાં વાત તો એવી છે કે બાપાને આગલે દિવસે ઉપવાસ હતો એટલે પારણામાં તો ખાલી અડધી વાટકી લીંબુનું શરબત લીધું હોય અને થોડીક ખીચડી ને થોડાક મગ એવું કંઈક અંગીકાર કર્યું હોય, પણ પછી છે ને ઉપવાસના બીજા દિવસે પાણીનો સોસ બહુ પડે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાણી માગે બીજા. સેવક સંતને યાદ હતું એટલે એક યુવકને પણ કીધેલું કે તું ટાઈમે જ્યાં પણ બાપા પધરામણી કરતા હોય ત્યાં ગ્લાસની અંદર ભરી ઠાકોરજીને ધરાવી ઉપર વાટકો મૂકી અને બાપાને પાણી પાયા આવજે. એટલે આવી રીતે સેવામાં હોય એ યુવકોને તો દરેક સંતો કંઈકનું કંઈક કામ બતાવે એટલે આમથી આમ ને આમથી આમ, અને એ યુવક ભૂલી ગયો. હવે આવા ભાદરવાના ઓતરા ચિત્રાના તાપની અંદર સ્વામીશ્રી પોતે પધરામણી કરે અને એની અંદર કઈ હરિભક્તોને ત્યાં તો પાણી શુદ્ધ હોય નહીં, એટલે એ દ્રષ્ટિએ કરીને તો પીવાનો સંકલ્પ જ ન કરે. અને પાવા ન આવ્યા તો એનો પણ પોતાના જીવનની અંદર એમને વસવસો નહીં અને અભરખો નહીં કે મારું આ લોકો આટલું તો સમજવું જોઈએ ને કે આ પ્રકારે જ્યારે પાણીનો ટાઈમ થાય ત્યારે પાણી આપી જવું જોઈએ. એમાંય પણ પોતે આત્મસત્તા રૂપે વર્ત્યા.
અને જ્યારે પગ ધોવરાવે છે ત્યારે ખબર પડી કે સ્વામીના પિંડી ઉપર તો ગુમડું થયું છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી પોતે ત્યાં આગળ નાનું એવું મેડિકલ બોક્સ રાખતા હતા, એટલે પ્રારંભિક નાની મોટી દવાદારોની જરૂર પડે એમાં કામમાં આવે. એટલે સ્વામીએ ધીરે રહીને જોયું કે ડોક્ટર સ્વામી કે આપણે તમારા ગુમડું હવે આમ પાકી જવા આવ્યું છે, એટલે આપણે એને અંદરથી જે પાસ પરવું છે ને કાઢી નાખીએ ને તો દુખાવો થોડોક ઓછો રહે. એક તો ગુમડું દુખતું હોય અને એની અંદર ડોક્ટર પાછા દબાવે અને ડોક્ટરને ખબર નથી કે અંદર કેવો દુખાવો છે, આ દબાવવાથી એને કેટલો દુખાવો થશે. એને તો એની પ્રક્રિયા છે કે ભાઈ મારે દર્દીને સારો કરવા માટે અત્યારે દુખાવો થવો હોય તો ભલે થાય, પણ પછી મટી જશે એમ સમજીને તે વખતના સમયની અંદર ડોક્ટર સ્વામી પોતે ડ્રેસિંગ કરે છે અને એની અંદર રહેલો બીઓ કાઢી નાખ્યો. સારો એવો ખાડો પડી ગયેલો, એટલે સલ્ફાના ટીકડા ત્યાં આગળ મેડિકલ બોક્સની અંદર હશે ટીકડીઓ, એનો ભૂકો કરી અને પાવડર ભરી દીધો અને પટ્ટી મારી દીધી. પરંતુ હાજર હતા ને સંતો પોતે વાત કરે છે કે બાપાને આ પ્રકારે દુખાવાની અંદર આ ગુમડાના પાસ પરુને કાઢવા માટે જે દબાવ્યું એનો દુખાવો એ તો એના કરતા વધારે હોય, પણ એની કોઈ અસર નહીં, આત્મા રૂપે જ વર્તે. ત્યારે આપણને ખબર પડે કે આ દેહના ભાવથી પર આત્મા રૂપે એટલે મહારાજ એટલે કે છે આવા જે સત્પુરુષ છે એની સાથે આત્મબુદ્ધિ કરી હોય તો એને વગર આત્મદર્શન કર્યા વગર આત્મદર્શન થઈ જાય. કહેતા કે એને બહુ કે આત્મદર્શન કરવા માટેના ઊંડા ને ઉમદા પ્રયત્ન કરવા ના પડે. એને તો સરસ મજાનું આવું સત્પુરુષની યારે પ્રીતિ થઈ જાય એટલે વાત પૂરી. એટલે આત્મજ્ઞાન એવું છે કે જે આત્મજ્ઞાની થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે આ લોકની અંદર જે આત્મજ્ઞાની થયો છે એ કોઈની મોહબતની અંદર લેવાય નહીં, કોઈ પદાર્થમાં ખેંચાય નહીં અને પ્રભુ પરાયણ જ રહે. અને એટલા જ માટે થઈને આપણને સત્સંગની અંદર કહ્યું છે કે ઇન્દ્રિયારામ હોય ને એની સાથે બહુ આપણે બેસવું નહીં, કારણ કે ઇન્દ્રિયારામ છે ને એ ઇન્દ્રિયને જેમ જેમ વધારે ને સારું પોષણ મળે, સારા ખાવા પીવાના ઉચ્ચતમ પદાર્થો મળે, સારું બેસવા ઉઠવાના આસનો મળે, સારી સારી ગાડી અને ફ્લાઇટમાં ફરવા મળે, એ દેહના ભાવની અંદર ઇન્દ્રિયારામ કહેવાય. પણ આત્મારામ છે ને એ જુદા છે, એને કોઈ દિવસ ક્યારેય પણ નહીં. ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરે છે કે અમે મહારાજની આજ્ઞાથી વર્ષો સુધી અડવાણે પગે કહેતા ઉઘાડા પગે જ અમે વિચરણ કર્યું છે ને અમે અમારા પગના તળિયા એવા કરી નાખેલા કે અમે ચાલીએ ને ત્યારે રસ્તામાં ક્યાંક બાવળની સૂળો પડી હોય ને તો એ કરડ કરડ કરતી ભાંગતી જાય પણ અમારા પગના તળિયામાં ગરે નહીં. એવી પ્રકારનું અમે અમારું કલેવર કહેતા શરીર કરી નાખેલું. એટલે દેહ ભાવ નહીં, નહીતર તો કોને ખબર નથી પડતી. એવો રસ્તો હોય તો તરત જ બહુ જ વિચાર કરી કરીને પગ મૂકે. જેમ આપણે જાણીએ છીએ કે ગુલાબની વાડીની અંદર આપણે ગુલાબ તોડવા ગયા હોય, બહુ સાવચેતી રાખીએ, વાગવું ન જોઈએ કાંટો, પણ તોય ગમે ત્યાંથી આડો અવળો ગમે તે પ્રકારનો ઉગેલો કાંટો ક્યાંક તો આપણે હાથે અડી જાય. તો અડી જાય ત્યારે આપણને એમ થાય કે મારું આ વાગ્યું, પટ્ટી મારીને આ કરીએ ને તે કરીએ. એમ આપણે જાણીએ છીએ કે સંસારની અંદર પણ અમો માયાના કે વિચારોના કાંટા તો ગમે ત્યાં તમે જાઓ એટલે વાગવાના જ છે. પણ એમાંથી બચવા માટે થઈને
એક જ રસ્તો આપણને કીધો કે આત્મજ્ઞાન દ્રઢ કરવું. અને આત્મજ્ઞાન એટલે હું દેહ નથી, આત્મા છું, એવો ભાવ. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પેસમેકર મૂકવાનું નક્કી ને નિર્ણય લેવાયો ત્યારે બાપાને સારંગપુરથી અમદાવાદ લાવવામાં આવ્યા. અને ડોક્ટર તેજસ પટેલ પોતે બહુ જ હોશિયાર છે, વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે. એમણે વિચાર કર્યો કે આટલી બધી મોટી ઉંમરની અંદર આ પેસમેકર મૂકશું ત્યારે તો એમને એનેસ્થેસિયા તો અપાશે નહીં લોકલ. એટલે એક એનેસ્થેસિયા વગર જ્યારે પેસમેકર મૂકવાનું હોય ત્યારે બહુ જ કઠણ પડે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઓપરેશન થિયેટરની અંદર સ્ટ્રેચર ઉપર સૂતા છે, ડોક્ટરો એમનું કામ કરે છે. અને ત્યાં આગળ સ્ક્રીન ઉપર પેસમેકર મૂકે છે, એ અંદર જાય છે, એ બધું જોવે પણ છે. આ બધી જ ક્રિયા ચાલતી હતી ને એ ક્રિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બધા ડોક્ટરોને સત્સંગ કરાવતા હતા. એટલે ભાઈ આટલી ભાંગતી તબિયત અને આવું એક આટલી મોટી ઉંમરે આવું એક ઓપરેશન જે કરવાનું થાય અને એની અંદર પણ પોતે સહેજ પણ ઉકારો કર્યા વગર કે મને દુખશે કે મને આમ થશે કે તેમ થશે, કશું જ નહીં. અને સત્સંગની વાતો કરે. ડોક્ટરોને તો માળા કરતા કરવાનું કામ પણ સ્વામી બાપાએ પોતે તે વખતના સમયની અંદર કર્યું. આમ સામાન્ય રીતે આટલી મોટી ઉંમરવાળી વ્યક્તિને 2 દિવસ તો ત્યાં હોસ્પિટલાઇઝ રાખવા પડે. અને પ્રમુખ સ્વામી મહારાજને તો આ પેસમેકર મુકાઈ ગયું, એની કંઈ ખબર પડી નહીં. ડોક્ટરો પણ અચંબામાં પામી ગયા. ડોક્ટર તેજસ પટેલને એમ થયું કે ગીતાની અંદર આત્મજ્ઞાનની વાતો કરી છે, આત્માનો લક્ષણની વાતો કરી છે. એ અત્યાર સુધી એમ લાગતું કે આ તો આત્મા 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 ગીતામાં લખેલું છે, પણ એવું આત્મારૂપ સિદ્ધ બનેલ પુરુષ તો આજે જોયા. અને તે વખતે પછી બાપાએ પૂછ્યું કે આપણે મંદિરે જઈએ તો ચાલે? ડોક્ટરની લાઈન પ્રમાણે ગણતરી કરે તો 2 દી રહેવું પડે, કંઈક થયું કર્યું તો. પણ એટલું જ સરળતાથી પેસમેકર મુકાયા પછી બાપા અમદાવાદ મંદિરે પધાર્યા. સાથે ઉપર ઠાકોરજીના દર્શન કર્યા. પછી પોતાના ઉતારાની અંદર બિરાજમાન થયા. ડોક્ટર તેજસ પટેલ પણ સાથે હતા. અને સવારનું જે બપોરે 10 વાગે સામે થોડું ભોજન લેતા હતા, ખીચડી આદિ કે એવું કંઈ લીધેલું નહીં. એટલે સાંજ પડી ગયેલી એટલે સેવકોએ તરત જ ત્યાં આગળ થાળ લાવીને મૂક્યો. અને સેવકો ફટાફટ બધાએ સાંભળે એમ શ્રીમદ સદગુણ શાલિનમ જે શ્લોક બોલવાનો હોય સ્તુતિનો, એ શ્લોક બોલી પણ નાખ્યો, જય પણ બોલાવી. સ્વામી બાપા કંઈક ડોક્ટરોની સાથે વાતચીતમાં હશે અને ત્યારે જે બોલાણી સ્વામી કે શ્લોક બોલો ને. સંતો કે બાપા શ્લોક તો બોલાઈ ગયો, કે મારે બોલવાનો બાકી છે ને. આખો દિવસનો ભૂખ્યા હોય અને જ્યારે આમ ગરમ ગરમ પોતાને રુચિકર ખીચડી સરસ મળતી હોય, આમ તલપ લાગી હોય કે આમ કેટલી ખાઈ નાખીએ એવું મનમાં થઈ જતું હોય. પણ આ કઈ દેહ રૂપે થોડા વર્તતા હતા, આ તો આત્મા રૂપે વર્તનારા પુરુષ. સ્વયં અક્ષર બ્રહ્મ છે, એને તો કાંઈ નહીં. સ્વામી કે બોલો એટલે ફરી બોલાયો. જો આ ભગવાનમાં પણ એમણે એટલી જ અનહદ પ્રીતિ છે, એ આપણને આવા પ્રસંગે દેખાય છે. એટલે એટલા માટે થઈને આવા પરમ એકાંતિક સત્પુરુષની સાથે આપણો દ્રઢ પ્રસંગથી જોડાઈ જવું. બીજો પણ એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે મુંબઈની અંદર બાપાને ત્યાં આગળ હોસ્પિટલ અંદર બાપાની બોડી ચેકઅપ કરવાનું હતું. એમાં વિશેષ કરીને જેમ છાતીનો કાર્ડિયોગ્રામ લેવામાં આવે છે એમ મગજનો પણ કાર્ડિયોગ્રામ લેવાતો હશે. એને એ ડોક્ટરી ભાષામાં શું કહે છે મને યાદ નથી,
પરંતુ ડોક્ટરે કીધું કે જો સ્વામીજી હવે તમારે કશો જ વિચાર નહીં કરવાનો, કારણ કે એ જાણતા હતા કે આવડી મોટી સંસ્થા છે, સંસ્થાના કામ કેટલા બધા હોય, સંસ્થાના હરિભક્તોના પ્રશ્નો કેટલા બધા હોય, કંઈક ને કંઈક એમના મનની અંદર તો આ ચાલતું જ હોય, અને ચાલ્યું હોય ત્યારે જ આ કામ થયું હોય ને, એમને થોડું થાય. એટલે કોઈ જ વિચાર નહીં કરવાનો, મગજમાં કોઈ પણ પ્રકારનો વિચાર આવવો ન જોઈએ. એટલે પછી આપણને ખબર પડે કે તમારા મગજના કાર્ડિયોગ્રામમાં શું આવે છે. એટલે બાપા તો તે વખતના સમયની અંદર આંખ બંધ કરીને એ ત્યાં આગળ સૂતા હતા અને ઘસઘસાટ ઊંઘી ગયા. અને ઊંઘી ગયા એટલે ડૉક્ટરને એમ થયું કે મારું દર્દી પણ ખરા છે. પછી થોડી વારમાં બધું કાર્ડિયોગ્રામ લેવાઈ ગયો. પછી સ્વામી બાપાને કીધું કે સ્વામી, અમે તમને ના પાડી હતી કે તમારે કોઈ વિચાર નહીં કરવાનો. જાગ્રત હોય ને તો આપણે સમજીએ કે વિચાર આવે, પણ ઊંઘમાં તો ઊંઘ એ જ આપણે અમૃતનું ઝાડ છે એમ માનીને હોઈ જ જઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજને કે આ બરાબર કાર્ડિયોગ્રામ તમારો આવ્યો નથી, તમે કાંઈક વિચાર તો કરતા જ હતા. શું કરતા હતા વિચાર? સ્વામી કે અમે તો કોઈ લોક સંબંધી, જગત સંબંધી તો વિચાર કર્યો જ નથી. તો કે કંઈક કરતા હતા ને? તો કે બસ અમે ગોંડલ અક્ષર દેરીના દર્શન કરતા હતા, ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા, શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ મંદિરે દર્શન કરતા હતા. આ પ્રમાણે બધી જગ્યાએ ભગવાનના સ્થાનોમાં દર્શન કરતા હતા. એવા એક વિચારમાં અમે હતા, બીજો વિચાર અમે કોઈ કર્યો નથી. આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો તો એવા છે ને કે ભલે માણસના બનાવેલા છે, પણ મારા વાલું ભગવાનની બનાવેલી રચનાની અંદર પણ તમે ક્યાં ભૂલ કરો છો એ દેખાડી આપે. એટલે કહેવાનો અર્થ, ત્યારે ડૉક્ટરને અચંબો પામ્યો કે આ દર્દી કઈ પ્રકારના દર્દી બનીને જ દવાખાનામાં આવ્યા હતા, કંઈ કોઈ દર્દીની ખબર કાઢવા નહોતા આવ્યા. પણ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી પોતે ભગવત પરાયણ, એટલે આત્મદર્શન સત્પુરુષને વિશે. એટલે શાસ્ત્રીજી મહારાજ અમને મળ્યા ત્યારે સંતોએ પૂછ્યું કે સ્વામી, કેવા ભાવથી તમે જોડાયેલા? ગુરુ શિષ્યના ભાવથી જોડાયેલા કે પછી ભક્ત ભગવાનના ભાવથી જોડાયેલા? તમારો સંબંધ કેવો હતો? અને ત્યારે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમણે આપણને જે સિદ્ધાંત આપ્યો છે ને કે સાક્ષાત ગુરુરૂપ હરિ, જે હરિ કહેતા ભગવાન સ્વામિનારાયણને આપણે માનીએ છીએ, પૂજીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ દ્વારા મને મળ્યા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે એવું કહેતા કે મારે માટે તો ભક્ત ભગવાનનો ભાવ એમાં મહારાજ અખંડ રહ્યા છે, અને હું પુરુષોત્તમ નારાયણનો ભક્ત છું. આટલી બધી ઊંચી સ્થિતિએ પહોંચેલા સત્પુરુષને તો મહારાજે વરતાલના 11ના વચનામૃતમાં આ જ કહે છે કે આવી રીતે જેને સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, એને સાક્ષાત્કાર પુરુષોત્તમ નારાયણના દર્શન થયાનું સાધન છે. હવે આપણે આ પ્રથમના 54ને અતિશય વિશેષ કરીને પ્રોત્સાહિત કરે એવા વચનામૃતના શબ્દો આપણે સાંભળ્યા. તો આવા લક્ષણે યુક્ત જે સત્પુરુષ છે એમાં જ આપણે જોડાવાનું છે. એ લક્ષણ આપણને ગોતતા આવડવા જોઈએ, એ વાત નક્કી. હીરાના પડીકાની અંદર બધી જ પ્રકારના હીરા હોય છે, પણ એ હીરાનું એસર્ટેન કરનાર છોકરો ત્યાં બેઠો હોય આઈ ગ્લાસ લઈને, અને તે વખતે ચીપી વડે કરીને એને એસર્ટેન કરે, એની અંદર કિંમત અતિશય મોટામાં મોટી કિંમતવાળા હીરા જુદા કરે, એનેથી નાના, એનેથી નાના, એનેથી ઓછા, એમ કેટલાક હીરા એવા હોય અંદર જેને કહેવાય ને કે ઓલી શું કહેવાય, એની વીક બરાબર હોય ની અંદર સારી બાજી ગયેલું હોય,
ધૂંધળું દેખાતું હોય, ભલે હીરાના પેલ પડ્યા હોય, પણ એમ આપણે જાણી લેવાનું વચનામૃતની અંદર આવા ગુણાતીત સંતના લક્ષણ લખ્યા જ છે. અને એ લક્ષણ યુક્ત સત્પુરુષને આપણે ગોતવા જ પડે, તો જ આપણું આ આત્યંતિક મુક્તિ થાય. બાકી એમનામ તમે ગમે તેટલું ભજન કરો ને, આ ભજનથી આપણા વિચારોની અંદર આપણને થોડી ઘણી શાંતિ રહેશે. પરંતુ આપણને કહે છે કે ભજન કરવાનું કોનું? તો ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું. મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રગટ ભગવાનનું ભજન કરવાનું. સત્પુરુષ છે સાક્ષાત પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે, એમાં અખંડ ભગવાન રહ્યા છે. તો એમની જે ક્રિયા છે એ કોઈ માયિક ક્રિયા છે જ નહીં, એ અમાયિક જ છે. એ આત્મારૂપ બનીને પરમાત્માની અંદર રમમાણ રહેનાર પુરુષ છે. એટલે દેહ ભાવને ટાળવો હોય, દેહના સગા સંબંધીની વિશેથી પ્રીતિ ઓછી કરવી હોય, તો પરમાત્માને વિશે વધારવી પડે. એક વાત નક્કી, સ્વામી કે તમારે જમા પાસાની અંદર મૂડી વધારવી હોય તો ખર્ચો ઓછો કરવો પડે. તો તમારે જે ખર્ચ, એટલો ખર્ચો તમે ઓછો કરો એટલું જ તમારા જમા પાસાની અંદર તમારી મૂડી એ વધે. એમ આ લોક જગતના જે સંબંધો છે, આપણને સગા સંબંધીની સાથેના પ્રસંગો છે, એમાંથી એની સાથેની આપણી પ્રીતિ ઓછી કરવી પડે. આપણે સમજી જ લેવાનું છે કે દરેક વ્યક્તિ પોતપોતાનું ભાગ્ય લઈને આવે છે, અને એના માટે એ પોતે લઈને આવ્યો છે તો એને મળવાનું જ છે. સમય થાય ત્યારે મળશે. આપણે જ એ કરી દઈએ છીએ એવું ક્યાં છે? એના કરતા તો ભગવાન અને સંત છે. માટે બહુ સંસાર વ્યવહારની અંદર પુત્ર કલત્રાદિકના વ્યવહારની ચિંતા ના કરવી, અને એને બદલે આપણે એને સત્સંગના રંગે રંગી દઈએ. જો દીકરા મહારાજની ઈચ્છા હશે ને એમ ચાલશે. આપણે ગમે તેટલું કરવા જઈશું તો પણ સ્વામી કહે છે કે આપણું ચલાવ્યું કશું જ ચાલતું નથી. આ જે લક્ષણ સત્પુરુષનું છે, અને એના કારણે કરીને તમે જુઓ આટલી મોટી સંસ્થા ચાલે છે. પાણીનો રેલો જતો હોય ને તોય આપણને થોડો ઘણો એનો અવાજ આવે. રેલવે ટ્રેન પાટા ઉપર જતી હોય તો એનો ખટક ખટક અવાજ આવે, અને પ્લેનમાં બેઠા હોય ને તો એ તીણો અવાજ ઉપર ચડી ગયા પછી આપણને આવે. જ્યારે આ સત્પુરુષ કાર્ય કરે છે આટલી બધી સંસ્થાનો, પણ કોઈ ઘોંઘાટ કે અવાજ કે કોઈ પણ પ્રકારની ચિંતા કે કોઈ પણ પ્રકારનું એની અંદર ઊંડા ઉતરી જવું, કરવાનું બધું પરફેક્ટ, પણ એની અંદર એનામય બની જવાનું નહીં. આ સત્પુરુષની બહુ જ મોટી ખાસિયત છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા, અને તે વખતે આ બાજુના ભાગમાં નાનું સ્ટેજ, અને એમાં બાપા બિરાજે, અને હરિભક્તો બધા ભેગા થાય ને બહુ સંખ્યા થાય તો મંદિરની રવેશીમાં કહેતા પ્રદક્ષિણામાં ઓટલે બેઠા હોય, કથાવાતાળ ચાલુ હોય. બાપા પત્રો લખતા હતા. પત્ર લખવો એટલે જેને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ સારી રીતે સંતોષકારક એને મળે, એનું પોતાનું કામ થઈ જાય, એવી પ્રાર્થના સાથે બાપા પત્રો લખતા હોય. ત્યારે તો ભગવાનમાં મન. પણ પછીનો સમય કેવો આવે કે જ્યારે બાપાને આશીર્વાદ આપવાનો સમય આવે ત્યારે પ્રવક્તાએ જાહેરાત કરી કે અત્યારે આપણને પૂજ્ય વિવેક સાગર સ્વામી અદ્ભુત કથામૃતનો લાભ આપ્યો. હવે આપણને અંતમાં આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ આપણને આશીર્વચનથી લાભાન્વિત કરશે. એટલું બોલે ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ એ પત્રની અંદર પરોવાયેલા હોય, અને પછી તો માઇક નજીક આવે, ગોઠવાય.
ચશ્મા કાઢીને કાગળ ને પેન ને બધું મૂકી દે. હવે જે પ્રશ્નોવાળા કાગળ હોય એમાં કેટલું ટેન્શન વાળું હોય, પણ સ્વામી બધું જ ભૂલી જાય, કારણ કે આ પોતે કરતા જ નથી. અને તરત જ જે કથા વાર્તાની અંદર જે વિવેક સાગર સ્વામીએ વાતો કરી હોય એના સંદર્ભની અંદર હરિભક્તોને એટલું અદ્ભુત પોષણ મળે ને એવી વાતો બાપા પોતે હાસ્ય રસની સાથે જે અમદાવાદમાં કરાવતા ને એ તો અમે બધાએ નજરે જોયું છે. આખો દિવસના બચારા હરિભક્તો પોતપોતાના નોકરી ધંધે ગયા હોય ને થાકીને આવ્યા હોય, પણ જ્યાં બાપા પોતે આશીર્વાદ આપે ને ત્યારે એટલી બધી આનંદની, બ્રહ્મના આનંદની છોડો ઉછળે. એનું કારણ કે પોતે જ સ્વયં અક્ષર બ્રહ્મ છે ને પરબ્રહ્મને ધારણ કરી રહ્યા છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.